નમસ્કાર સર્વ દર્શક મિત્રોને, સ્વાગત છે તમારું અમારા નવા એક બ્લોગમાં જેનું નામ છે પરાગ સાતા બ્લોગ. મિત્રો, તમે પોતાને ગમો છો એ જ તો જીવનનું જશ્ન છે. અને હા, તમે બીજાને નથી ગમતા એનો પ્રશ્ન છે. કાઠિયાવાડીને છે ને ખાવાનો મોકો જોઈ, કોઈ પણ પ્રસંગ હોય, ઓકેશનલ હોય, સાહેબ સુવાડી છે ને એ અમારે ત્યાં મામટમાં ભરાય છે. દીકરી જ્યારે લગ્ન કરીને જાય ને ત્યારે મામટમાં ગોરીમાં એને સાથે ભરીને દે છે. એ સિવાય કોઈ પણ ઓકેશનલ હોય, અમારે ત્યાં સાતમ આઠમ હોય, દશેરા હોય, દિવાળી હોય, કોઈ પણ તહેવાર હોય, તીખી પૂરી, ફરસી પૂરી, સુવાળી, મોહનથાળ, સુખડી, લીસા લાડુ, આ બધું બને જ છે અને બધા ખાય જ છે. તો ચાલો અમારે ત્યાં આ વસ્તુ કેવી રીતે બને છે એ તમને બતાવીએ અને જાણીએ આજે સુવાડી વિશે. છે ને આપણે તીખી પૂરી બનાવવાની તૈયારી કરીએ છીએ. એક બાઉલ જેટલો ઘઉંનો લોટ લીધો છે. હવે આમાં આપણે ખાલી રૂટિંગ મસાલા જ આવે છે, બરોબર. એટલે આ છે સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી હિંગ, એક નાની ચમચી હળદર પાવડર, અડધી ચમચી ધાણા જીરું પાવડર, અને તીખી જેટલી ખાવી હોય એ પ્રમાણે આ લાલ મરચું પાવડર. નામ જ તીખી પૂરી. બરોબર છે. એક પાવરું મોણ આપણું, એટલે 2 ચમચી જેટલું લગભગ. પાવરું કોકને નાનું હોય, કોકને મોટું હોય, એટલે એમાંય થોડોક ફેર પડે. આમ આ બધું આપણે મિક્સ કરી લઈશું પહેલાં. આમાં થોડું થોડું પાણી એડ કરી આપણે લોટ બાંધીશું. રોટલી કરતાં સહેજ કઠણ રાખવાનું છે આ લોટ. બરોબર. રોટલી જેવો નથી બાંધવાનો, સહેજ કઠણ. જો આપણો લોટ બંધાઈ ગયો છે. રોટલી કરતાં સહેજ કઠણ રાખવાનો છે. આવું બહુ કઠણાઈ નહીં ને સાવ ઢીલોય નહીં, એવું. એટલે પરોઠા જેવું કહી શકાય આપણે? હા, પરોઠા જેવો હોય. એટલે હજી પાછા 10-15 મિનિટ રહીને આપણે કરવાના, એટલે આમાં બધા મસાલા છે ને સેટ થઈ જાય. એટલે પછી એમ હાવ માપનો નહીં બાંધો. 10-15 મિનિટ થાય ત્યાં લોટમાં થોડો ઘણો ફેરફાર થાય પાછો. એટલે કાંઈ વાંધો નહીં. અને જરાક આપણે તેલવાળો હાથ લઈ કેળવી નાખશું એટલે લોટ સુકાય નહીં. આપણો લોટ સેટ થઈ ગયો છે. હવે આને આ રીતે મીડિયમ થીક રાખવાની છે, બહુ પતલી નહીં, આવું જાડી નહીં એવી. પછી આમાં છે ને આ રીતે કાણા પાડી દેવાના છે, એટલે આ પૂરી છે ને આપણી કડક થાય. ઓલી છે ને ફૂલે તો પછી અંદર તેલ ભરાઈ જાય ને એ પોચી થાય. આપણે કડક પૂરી કરવી છે ને તીખી, એટલે રેડી થઈ ગઈ છે આપણી પૂરી, બધી વણાઈને. હવે એને તરીને બતાવી દઈએ તમને. આપણું તેલ આવી ગયું છે. હવે એમાં સમાય એટલી પૂરી આપણે નાખશું, કારણ કે આપણે થોડીક મોટી કરી છે પૂરી આ વખતે. મીડિયમ ગેસ રાખવાનો છે. તેલ આવી ગયું છે ને એટલે હવે પૂરી છે આપણી કડક કરવાની છે, એટલે આવી રીતના 2-3 વાર ફેરવવાની, ક્રિસ્પી થાય એવી તરવાની છે.
જો આવી લાઈટ ગુલાબી તરવાની છે આપણી. બરોબર. વાહ. આ બાકી બધી પૂરી આપણે તરી લેશું આવી રીતના મીડિયમ ગેસે. આવી સરસ સુગંધ આવતી હોય ભલભલાનું મન લલચાઈ જાય એમાં. ટેસ્ટિંગ કરીને તમને બતાવું. એકદમ ક્રિસ્પી હોય છે, કડક હોય છે અને ફરસી તો હોય જ છે. અને જો તમને ગમે તો સેજ આની માથે ચાટ મસાલો છાંટો ને એટલે ટેંગી ટેસ્ટ પણ આવે. અમે તો આમ પ્રેમથી પ્લેન જ ખાઈ જી, પણ એકવાર તમે આ રીતે બનાવશો ને તમને ખૂબ ભાવશે. અને જો તમને ભાવે અને ગમે તો તમે વધુમાં વધુ લોકો સુધી આને શેર કરજો, લાઈક કરજો. અને હા, જાતા જાતા કેટલાયની સાથે સંબંધ છે એટલે ચૂપ છું, અને ચૂપ છું એટલે જ કેટલાયની સાથે સંબંધ છે. આ વાત સાથે, આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, જય ભારત. અને હા, તમે અમારા પોતાના છો એટલે કહીજી તમે તમારું ધ્યાન રાખજો, તમારા પરિવારનું ધ્યાન રાખજો. ત્યાં સુધી સૌને નમસ્કાર.